हेलो वेलकम બેક ટુ માય ચેનલ સાઈમા ક્લાસીસ। આજે જે આપણે ચર્ચા કરવાની છે એ ગુજરાતી મીડિયમના બાળકો માટે હું પાર્ટ 2 લઈને આવેલો છું। પહેલા પાર્ટની અંદર મેં ચર્ચા કરી હતી કે ભાઈ વર્તમાનકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ કોને કહેવાય। માત્ર વર્તમાન એટલે કે પ્રેઝન્ટ, ભૂતકાળ એટલે કે પાસ્ટ, ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ કોને કહેવાય એની મેં ચર્ચા કરેલી। એ જે વિડિયો હતો એ ઇંગ્લિશ શીખવાની શરૂઆત માટેનો વિડિયો છે, બરાબર છે। હવે એના પછી આપણે આગળ આજે જે પાર્ટ 2 લઈને આવેલો છું, બરાબર છે, એ પાર્ટ 2 જે છે એની અંદર આપણે દરેક સિમ્પલ ટેન્સની ચર્ચા કરીશું। વિડિયો જો લાંબો બની જશે તો આપણે શોર્ટ કરી દઈશું, માત્ર કદાચ આપણે બે ટેન્સની ચર્ચા કરીશું, બીજા ચર્ચા કરીશું, જોઈશું જેવો ટાઈમ। ચલો હવે આપણે આજે જે ચર્ચા કરવાની છે એ મારો મુખ્ય વિષય જે છે સિમ્પલ ટેન્સીસની। અચ્છા, હવે આ જે આના પહેલાનો જે પાર્ટ 1 છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, બરાબર। એટલે તમે પહેલો પાર્ટ જોજો તો તમને આ પાર્ટમાં મજા આવશે। તો આપણે આગળ વધીએ। આજે સિમ્પલ ટેન્સીસ શીખવાનું છે। તો આપણા સિમ્પલ ટેન્સીસ કેટલા છે? તો એક તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ। અચ્છા, હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવાય? તો કે જો કોઈ એક્શન રોજ થતી હોય, રોજ કોઈ ક્રિયા જો રોજ થતી હોય તો આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કહીશું। રોજ માટે બે શબ્દો છે, એવરીડે, ડેલી। ચલો, કોઈ ક્રિયા હંમેશા થતી હોય, ઓલવેઝ, હંમેશા થતી હોય કોઈ ક્રિયા, હંમેશા, ધારો કે સૂરજનું ઉગવું હંમેશાની ક્રિયા છે, સૂરજનું આથમવું હંમેશાની ક્રિયા છે, રાઈટ, ઓલવેઝ। કોઈ ક્રિયા સામાન્ય રીતે એના સમયની અંદર થતી હોય, સામાન્ય રીતે આપણે કેમ બસનો ટાઈમ 11 વાગ્યાનો એટલે કે રોજ 11 વાગ્યા, એ જનરલી ઇટ કમ્સ એટ 11 o'clock, રાઈટ। તો આપણે શું કહીશું કે ભાઈ જનરલી, જનરલી માટે બીજો એક શબ્દ છે યુઝ્યુઅલી। The bus usually comes at 11 o'clock, તો આપણે આમ કહીએ। ચલો, હવે યુઝ્યુઅલી, ચલો હવે આપણે કહીશું નેવર, ક્યારેય નહીં। આપણે ક્યારે જૂઠું નથી બોલતા, આપણે તો સારી વાત છે, જૂઠું નથી બોલતા। નેવર, આઈ નેવર સ્પીક અ લાય, રાઈટ। તો નેવર। ચલો, ઓફન, વારંવાર, કોઈ ક્રિયા વારંવાર થતી હોય, આપણે કહીએ બાળકને સલાહ આપી એ વારંવાર ભૂલો કરતો હોય છે, રાઈટ। તો હી ઓફન મેક્સ મિસ્ટેક્સ, તો આપણે શું કહીશું? વારંવાર। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। અચ્છા, હવે લઈશું બીજું આપણે સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક। તો આ જે શબ્દો આવે ને ત્યારે આપણે એ ક્રિયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે એવું સમજીશું। ચાલો, હવે સાદા ભૂતકાળમાં કેવા શબ્દો આવે? તો કે સાદા ભૂતકાળમાં આવે લાસ્ટ એટલે કે ગયા, ગયા રવિવારે, લાસ્ટ સન્ડે, ગયા મહિને, લાસ્ટ મંથ, ગયા વર્ષે, લાસ્ટ યર। ચાલો, બીજું આવે એગો, પહેલા, રાઈટ। બીજું આવે બિફોર, ચલો બિફોર એટલે પહેલા, અને એક આપણે કહીએ વન્સ, યાની કે એક વખત। કોઈ સ્ટોરી કહેતા હોય તો આપણે કહીએ ને ભાઈ એક વખત એક રાજા રહેતો હતો, વન્સ there lived a king। તો વન્સ એટલે એક વખત, મીન્સ પાસ્ટ ટેન્સ, પહેલાની ક્રિયા બતાવે છે, રાઈટ। ચલો, ફ્યુચર ટેન્સમાં કયા શબ્દ આવે? તો કે ફ્યુચર ટેન્સમાં આવે નેક્સ્ટ એટલે કે આવતા, નેક્સ્ટ એટલે કે આવતા। ચલો, ટુમોરો, આવતીકાલે, અથવા તો બાય મોર્નિંગ, બાય ઇવનિંગ, બાય નેક્સ્ટ મંથ, બાય નેક્સ્ટ વીક એટલે કે કોઈ ચોક્કસ સમયગાળા સુધીમાં, આટલા ગાળા સુધીમાં, એટલે કે એક મહિના સુધીમાં, બાય અ મંથ, બાય અ વીક, એક અઠવાડિયા સુધીમાં। તો આવા શબ્દો આવે તો આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીશું। ચલો, હવે આપણે થોડાક સેન્ટેન્સીસ લખીશ। જો હું લખું છું, હું દરરોજ ચોપડી વાંચું છું। તો જો આ જે હું જે છે ને એને આપણે સબ્જેક્ટ કહીશું, અને આ વાંચું છું ને ગુજરાતીમાં છેલ્લે ક્રિયા પર આવે, ઇંગ્લિશમાં બીજા નંબર પર આવે, એટલે આ વાંચું છું એ V1 છે, એનું ઇંગ્લિશ છે રીડ। તો જો હું સબ્જેક્ટ લખું આઈ, સબ્જેક્ટ લખાઈ ગયું। હવે મારે લખવાનું છે V1, એટલે આ રીડ V1 છે, આઈ રીડ। હવે મારે લખવાનું છે ઓબ્જેક્ટ, ચોપડીમાં ઓબ્જેક્ટ કોણ છે? વાક્યમાં ઓબ્જેક્ટ કોણ છે? ચોપડી। તો આઈ રીડ અ બુક। ચલો, દરરોજ એટલે ડેલી, તો આ ડેલી એટલે કોણ? તો કે અધર વર્ડમાં। તો આ જે રચના છે એ કોની રચના છે? તો કે આ વાક્ય કેવું છે? તો આ વાક્યને આપણે હકાર વાક્ય કહીશું અથવા તો વિધાન વાક્ય કહીશું। તો હકાર વાક્યની ઇંગ્લિશમાં શું કહેવાય? અફર્મેટિવ સેન્ટેન્સ। તો આ જે કન્સ્ટ્રક્શન છે, આ જે રચના જે છે, આ જે ફોર્મેશન છે, આ જે સેન્ટેન્સ બનાવવાનો એક કાયદો છે, એક રૂલ છે, એક નિયમ છે, એ નિયમ જે છે એ અફર્મેટિવ સેન્ટેન્સીસનો નિયમ છે, બરાબર। હવે હું લખું છું, જો આઈ ની જગ્યાએ હું ધારો કે હી લખું, તો જો આઈ જે છે ત્યારે રીડ બોલ્યા, પણ જો હી આવે તો હવે આપણે રીડ નહીં બોલીએ, રીડ્સ બોલીશું। તો આઈ હેઝ કેપ્ટ,
તો કે જો ત્રીજો પુરુષ એક વચન આવે હી શી ઇટ, V1 હોય એને એસ કે ઈએસ કે આઈએસ લાગે, એટલે કે હી રીડ્સ અ બુક. ચલો મેં આગળ એક સેન્ટેન્સ આ લખ્યું, રાઈટ. એટલે એનો મતલબ શું થઈ ગયો? તે દરરોજ ચોપડી વાંચે છે. ચલો આપણે એમ લખીએ કે અમે ક્યારેક ક્યારેક ટીવી જોઈએ છીએ. ચલો અમે ક્યારેક ક્યારેક ટીવી જોઈએ તો સબ્જેક્ટ કોણ થઈ ગયું? વી. સબ્જેક્ટ કોણ થઈ ગયું? વી. ચલો હવે સબ્જેક્ટ પછી કોણ છે? V1. તો જોવું અહીં આગળ V1 છે આ, એટલે આનું આનું ઇંગ્લિશ છે વોચ. ચલો તો અહીં લખીશ વી વોચ. ચલો ઓબ્જેક્ટ કોણ છે? ટીવી. હવે તમે કહેશો કે સર આ ક્યારેક ક્યારેક તો સમટાઈમ્સ છેલ્લે લખાય, વી વોચ ટીવી સમટાઈમ્સ. ઘણી વખત તમને જ્યારે ઇંગ્લિશ પાકું આવડી છે ને ત્યારે તમે જો આવું બોલો કે વી સમટાઈમ્સ વોચ ટીવી તો એ પણ ચાલે. અત્યારે તમે ઇંગ્લિશ શીખો છો એટલે આપણે અન્ય શબ્દોને આપણે છેલ્લે લીધા છે, એટલે સમટાઈમ્સ મેં છેલ્લે લીધું છે. ચાલો હવે આ વી ની જગ્યાએ માની લો કે આ વી ની જગ્યાએ હું સી લખું, તો હવે શું થશે? તો કે આ સીએચ આવે, જો લાસ્ટમાં એક્સ આવે, ઓ આવે, ઝેડ આવે, એસ આવે, એસએચ આવે, તો પછી આપણે એસ નહીં લગાડવાનો. અહીં કેવો એસ લગાડવાનો? એવો એસ નહીં, પણ ઈએસ લગાડવાનો. એટલે કે સી વોચિસ ટીવી સમટાઈમ્સ. આ જો સબ્જેક્ટ બદલાઈ ગયો, સબ્જેક્ટ કોણ આવે? હી આવે, શી આવે, ઈટ આવે, એક વચન આવે ને, ત્રીજો પુરુષ એક વચન. જો હું બોલું છું ધ્યાનથી સાંભળો. આઈ અને વી એ પહેલો પુરુષ છે, યુ એ બીજો પુરુષ છે, એના સિવાય દરેક વસ્તુ એ ત્રીજો પુરુષ. તો ત્રીજા પુરુષમાં પ્રોનાઉન કયા? હી શી ઇટ અને ધે. તો હી શી ઇટ એક વચન છે અને ધે બહુવચન છે. એના સિવાય કોણ? તો કે એના સિવાયની દુનિયાની દરેકે દરેક વસ્તુ, દરેક મનુષ્યોના નામ, મનુષ્યનો ધંધો, આ બધું જ ત્રીજો પુરુષ એક વચનમાં કહેવાય અથવા બહુવચનમાં કહેવાય. ધારો કે હું બોલું શિક્ષક, તે ત્રીજો પુરુષ એક વચન થયું, પણ હું બોલું શિક્ષકો તો એ ત્રીજો પુરુષ બહુવચન. તો જો ત્રીજો પુરુષ એક વચન આવે તો આપણે જે આ ક્રિયાપદ જે છે, વર્બ જે છે, V1 છે, એને એસ ઈએસ કે આઈએસ લગાડવાનું. હવે એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે, આઈએસ ક્યારે લાગે એની આપણે ચર્ચા કરીએ. ચલો જો અહીં ક્રિયાપદ આવશે, એક હેલ્પિંગ વર્બ અને એક એક્શન વર્બ. ચલો તો હવે આ તમને સમજ પડી જશે. ચલો હવે આપણે આ જે સેન્ટેન્સ છે, આ જે સેન્ટેન્સ છે મેં લખ્યા છે, એ સેન્ટેન્સનું આપણે ક્વેશ્ચન બનાવીશું. ક્વેશ્ચન. તો જો હવે ક્વેશ્ચન બનાવવું હોય, ક્વેશ્ચન ઇન્ટરોગેટિવ. શું કહેવાય એને? ઇન્ટેરોગેટિવ. તો ઇન્ટેરોગેટિવમાં આપણે સૌથી પહેલા છે ને, સૌથી પહેલા આપણે ડુ ડઝ બોલીએ છીએ. શું બોલીએ છીએ? ડુ ડઝ. પછી આપણે સબ્જેક્ટ બોલીએ છીએ, પછી V1, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ. આ જે છે એ એની છે, રાઈટ. હવે ધ્યાન આપજો. હવે મારે આ સેન્ટેન્સનું ક્વેશ્ચન બનાવવું છે, તો સૌથી પહેલા ડુ ડઝ લખીશ. અચ્છા, જો એસ લાગ્યો હોય કે ઈએસ લાગેલો હોય કે આઈએસ લાગેલો હોય તો ડઝ ન લેવાનું. ચાલો હું ડઝ લઉં છું. જાણો ડઝ. કેમ ડુ ના આવ્યું? કારણ કે વર્બ ને એસ લાગેલો છે એટલે ડુ આવે, ડઝ આવે. ચલો તો ડઝ હી, તો ડઝ નો ડી કેપિટલ, હી નો એચ સ્મોલ. વાક્યની શરૂઆત હોય તો કેપિટલ આવે અને વચ્ચે જો વાક્ય પ્રોપર, જો વચ્ચે કોઈ શબ્દ પ્રોપર નાઉન હોય તો એનો લેટર કેપિટલ આવશે, ફર્સ્ટ લેટર. ડઝ હી. હવે આપણે આ એસ નહીં લખવાનું, હવે આપણે લખવાનું ડઝ હી લિસન ટુ મ્યુઝિક ડેલી. ચલો આનું ક્વેશ્ચન બનાવશે. તો જો અહીં આગળ ઈએસ નથી લાગ્યો, જો સીએસ હોય તો ઈએસ લાગે ને, નથી લાગ્યો તો કયું લેવાનું? ડુ લેવાનું. ડુ પછી ડુ પછી સબ્જેક્ટ ધે પછી V1. ડુ ધે ટીચ અસ સમટાઈમ્સ. તો આ તમારું ક્વેશ્ચન માર્ક, આ તમારું જે થયું એ ક્વેશ્ચન ઇન્ટરોગેટિવ જેને કહીશું. તો હવે આપણે નકાર વાક્ય કઈ રીતના બને છે એ આપણે શીખીશું. ચાલો નેગેટિવ. તો નેગેટિવમાં આપણે સૌથી પહેલા શું બોલીશું? સબ્જેક્ટ, પછી ડુ કે ડઝ, પછી નોટ, પછી V1, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ. ચાલો હવે હું અહીંયા આગળ લખીશ, બીજા સેન્ટેન્સ લઉં છું. હવે હું અહીંયા આગળ લખીશ, બીજા સેન્ટેન્સ લઉં છું. બીજા સેન્ટેન્સ લઉં છું તો વધારે સારી સમજ પડે તમને.
ચાલો અહીં લખું છું she goes to school daily. ચાલો હવે આનું મારે નકાર બનાવવું છે તો આનું નકાર શું થશે જો આમાં es લાગ્યો છે કેમ કે સી હતું એટલે es લાગ્યો તો હવે ડઝ લઈશું ચલો સબ્જેક્ટ કોણ છે સી હવે ડઝ લઈશું સી ડઝ નોટ હવે આપણા ગોઝ ને લખવાનું V1 કરી દેવાનું ગો ડઝ આવી ગયું એટલે ગો ડુ ડઝ આવે તો પછી અહીંથી આપણે એસએસ કાઢી નાખવું she does not go to school daily. ચલો we play cricket daily. તો જો હવે આપણે આનો નકાર બનાવવો તો શું થાય સબ્જેક્ટ વી પછી ડુ પછી નોટ પછી V1 we do not play cricket daily. તો ઉમ્મીદ કરું છું કે ભાઈ તમને આજના વિડીયોની અંદર જે મેં સિમ્પલ ટેન્સીસ લીધા એમાં મેં એક જ ટેન્સની ચર્ચા કરી છે એટલે કે પાર્ટ 2 મારો જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટેનો છે હવે પાર્ટ 3 બનશે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે બનશે અને પાર્ટ 4 બનશે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ બનશે એટલે કે ચાર પાર્ટની અંદર આપણે બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં ચાર પાર્ટ જે લઈશું પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 અને પાર્ટ 4 એની અંદર આપણો એક સિમ્પલ ટેન્સીસ સુધી તમે પહોંચી જશો ઉમ્મીદ કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ખાસ ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ